ચૂડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ભોજન બાદ અંદાજિત 140થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી, તંત્રમાં દોડધામ તપાસના આદેશ। વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાંથી એક ચિંતાજનક અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। વિદ્યાલયમાં પીરસવામાં આવેલા ભોજન બાદ અંદાજિત 140થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડી જતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ, ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જ્યાં તમામ વિદ્યાર્થીઓની સારવાર હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ તાત્કાલિક પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। પ્રાથમિક રીતે ભોજન લીધા બાદ તબિયત બગડ્યાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। ભોજનના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। હાલ તમામ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે અને અધિકારીઓએ પણ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે। રિપોર્ટ બાય વલ્લભભાઈ રાઠોડ સાથે દિનેશ ગામવાલ, લીંબડી, સુરેન્દ્રનગર।